બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના વોર્ડ નંબર 3 ખાતે આવેલા જવાહર ચોક ગોળપાવડી વિસ્તારમાં પટેલ સાહેબની હોસ્પિટલ પાછળ ભૂગર્ભ ગટરની બાજુમાં એક મોટો ભૂવો પડી જતા સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સતત આ ભૂવામાં જતું હોવાથી ભૂવો દિવસે ને દિવસે વધુ મોટો અને જોખમી બનતો જઈ રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે ભૂવાના નજીક જ એક મોટી કુઈ પણ આવેલી છે, તેમજ આસપાસ રહેણાંક મકાનો, દિવાલો અને નાના બાળકોની અવરજવર રહેતી હોવાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। રહીશોએ આ મામલે અનેક વખત નગરપાલિકાના હેલ્પલાઇન અને ફરિયાદ નંબર પર સંપર્ક કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ નગરપાલિકા કચેરીએ જઈ રૂબરૂ મુલાકાત પણ કરી હતી, તેમ છતાં જવાબદારી એકબીજા ઉપર ઢોળાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। એક વિભાગ બીજા વિભાગ તરફ મોકલે છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। છેલ્લા અઠવાડિયાથી હું નગરપાલિકામાં રજૂઆત કરવા જાઉં છું। મારા ઘરની જોડે ભૂગર્ભ ગટર એક છે। ભૂગર્ભ ગટરની બાજુમાં જ એક એવો ભૂવો પડી ગયો, ખાડો પડી ગયો। ખાડો પડવાથી આજુબાજુની અંદર ચેમ્બરના બાજુમાં આખો ખાડો પડી ગયો અને આ રીતનું પાણીનો પ્રવાહ અંદર જા જમીનમાં ઉતરે અને નજીકમાં મારું ઘર છે, નજીકમાં એક મારા દાદાનું ઘર છે, એક ઘર અને આખા વાહના વચ્ચોવચ્ચ રોડ વચ્ચોવચ્ચ છે। અને બીજી વસ્તુ કે અંદર ખાડો એવો પડી ગયો ને એ ખાઈ આખી ડળી જાય ને એ રીતની ખાઈ પડી ગઈ। બીજું કે નજીકમાં કુઈ એ કુઈ અને ખાડો એ પાણીનો પ્રવાહ વધારે થાય તો વધારે તૂટવાની સંભાવનાથી ખાડો પડી જાય। ખાડો પડી જાય તો રોડના અંદર કોઈ બી છોકરા આજુબાજુ રમતા હોય, કોઈ પણ રમતો હોય, ગાય જાતી હોય, બીજી જાતી હોય, એની જવાબદારી કોણ નગરપાલિકા લેશે? હું આજ નગરપાલિકાના અંદર અઠવાડિયાથી હું જાઉં છું તો પહેલાં મને કહે કે એમની જોડે જાઓ, કમ્પ્લેન નોંધાવો। મેં કમ્પ્લેન નોંધાવી, કમ્પ્લેનની કોઈ રજૂઆત મને હજુ સુધી આપી નથી। ફોન કરું તો ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી। અમને એમ કે તમારે થઈ જશે તો મેં કીધું કે હવે સાહેબ થઈ જશે તો કઈ રીતનું થાય? આ રીતનું તો રહેશે તો આગળ વરસાદનો માહોલ છે, વરસાદના માહોલના અંદર કંઈ પણ વસ્તુનો પાણીનો પ્રવાહ વધારે થાય તો અમારે તો નુકસાન થશે, તો જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આ ભૂવો વધુ મોટો થઈ કોઈ બાળક, વાહન ચાલક કે રહેણાંક મકાનને નુકસાન પહોંચે અથવા કોઈ જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા।